જય દ્વારકાધીશ પીઠાભાઈ, હર હર મહાદેવ. જો આજે તમને રસ્તા બતાવું છું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો ઉપલેટામાં મંદબુદ્ધિના બાળકોના સસ્તા છે, તમે જોઈ શકો છો. ઉપલેટામાં આ એક સસ્તા છે. જો બધા મંદ લોકો બુદ્ધિના બાળકો હોય, જોઈ શકો છો. જો કેવા હિંડોરે હિંચકે છે. જય દ્વારકાધીશ, તમે જોઈ શકો છો. જો એવું આ બધા લોકો મંદબુદ્ધિના છે અને અહીંયા મોટી સંસ્થા છે. આ એક માનવ સેવા કહેવાય. જોઉં આ એવડી સંસ્થા છે અહીંયા ઉપલેટામાં. બહુ આ સંસ્થા એવી છે કે મંદબુદ્ધિના લોકો હોય એને શિક્ષણ આપે. જોઉં કેટલા લોકો છે, બધા જોઈ શકો છો. અહીંયા નિશાળનું ભણતર હોતે, જમણવાર રહેવાનું બધી સગવડ આપે છે. જોઈ શકો છો. જો બધી સુવિધા જોઉં તો કુદરતની કેવી દયા છે કે આ નાના બાળકો છે શું એવા દુઃખ લઈને આવ્યા છે કે આવી મંદબુદ્ધિ. પણ જો કુદરતની દયા છે, સુખી છે. જો કેવી રીતે હિંડોળે કે જો આ કુદરતની દયા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા, તમે જોઈ શકો છો. જો આ બધા લોકો જય દ્વારકાધીશ ઉપલેટામાં આવેલી છે આ સંસ્થા. કોઈ મંદબુદ્ધિના બાળકો હોય તો આ સંસ્થામાં વિના મૂલ્યે રાખે છે. બહુ સારી સેવા શિક્ષણ હોત આપે છે. તમે આ જોઉં છો, આ બધા લોકો મંદબુદ્ધિના છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો એની માટે રહેવા માટેના મકાન તમે જોઈ શકો છો. ભોજનની સગવડ. જય દ્વારકાધીશ. જો હર હર મહાદેવ. કોઈ મંદબુદ્ધિના બાળકો હોય તો આ સંસ્થા એવી છે કે વિના મૂલ્ય તમને સેવા. આપણે ઘરે બાળકને ન સાચવી શકીએ એ રીતે સાચવે છે. જોઉં કેવા સુખીથી, જોઉં કેવા હેરશે ખીલે. જોઉં આ છોકરા જોઉં મંદબુદ્ધિના છે પણ તમે જોઈ શકો છો. બોલી નથી શકતા તો એને ભણતર અહીં બધું શીખવાડે છે. જોઈ શકો છો. જો જોઈ શકો છો. જો હિંડોળે હિંચકે છે. જો બધા લોકો મંદબુદ્ધિના છે. સાંભળો છો. જય દ્વારકાધીશ. જો બીજા આવ્યા છે. જો આ કુદરતની કળા છે વાલા. બધા લોકો સુખી છે, મંદબુદ્ધિના છે પણ સાચવે સારા. તમે જોઈ શકો છો. બધા લોકો જો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આ સંસ્થા છે, તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કોઈ મંદબુદ્ધિના બાળકો હોય તો એ વિના મૂલ્ય આ સંસ્થામાં રાખે છે. તો વાલા મિત્રો, સારું લાગે તો વિડીયો શેર કરજો. જોજો તમે આ લખેલી છે, તમે બોર્ડ વાંચી શકો છો. આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, નમો નારાયણ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.